નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે અને લોકો હવે ચોમાસાના વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે તે અંગે માહિતી આપી છે. તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અંગે મોટી આગાહી કરી છે. રવિવારથી મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું સક્રિય થયું છે, ત્યારબાદ 10 જૂનની આસપાસ ચોમાસું વરસાદ પહોંચશે. ગુજરાતના હવામાન વિભાગે કહ્યું કે હાલ રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે આગામી 7 દિવસમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. અમદાવાદ કેન્દ્ર હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું કે આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ 9 થી 12 જૂન દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 10 થી 12 જૂન વચ્ચે ગુજરાતમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તો 13 જૂને રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. આ તારીખે ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.